ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. શ્રી ભગવતી વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 11 વિષય એસપી વિભાગ 2 ચેપ્ટર નંબર 1 સેક્રેટરીનો અર્થ અને તેના પ્રકારો વિશે આપણે અભ્યાસ કરીશું. પ્રકરણની શરૂઆતમાં આપણે પ્રસ્તાવના, ત્યારબાદ સેક્રેટરીનો અર્થ, વ્યાખ્યા અને લક્ષણો વિશે અભ્યાસ કરી ચૂક્યા છે. હવે વિદ્યાર્થીઓ આપણે સેક્રેટરીના પ્રકારો વિશેનો અભ્યાસ કરીશું. આપણે આગળ જોઈ ગયા તેમજ શરૂઆતમાં આ શબ્દોનો ઉપયોગ રાજકર્તાઓના અંગત પત્ર વ્યવહાર કરતા અધિકારીઓ માટે વપરાતો. હવે આપણે એ બાબત જોઈએ કે જ્યારે અર્થમાં આપણે એ બાબત શીખી ગયા કે જ્યારે રાજા મહારાજાઓ જ્યારે પોતાના કાર્ય માટે અંગત મંત્રીઓની નિમણૂક કરતા હતા, એ જ પ્રમાણે જે આધુનિક સમયમાં પોતાના કાર્ય માટે અંગત સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. પરંતુ જેમ જેમ સમાજનો વિસ્તાર વધતો ગયો અને વાણિજ્ય વિકાસ થતો ગયો તેમ તેમ તેનો વ્યાપ વધતો ગયો છે. હવે સમાજ આજે એક જગ્યાએ રહ્યું નથી. સમાજ આજે ખૂબ જ આગળ વધી ગયું છે. આજે દુનિયાના દરેક લોકો એક દેશમાંથી બીજા દેશમાં કેવા પ્રકારના કાર્ય થાય છે, શું થઈ રહ્યું છે, કેવા પ્રકારના વિકાસ થઈ રહ્યા છે વગેરે જેવી માહિતીઓ એ તરત જ મેળવી લે છે. એટલે કે આજે લોકો દુનિયાને મુઠ્ઠીમાં લઈને ફરે છે. એવા વિકાસના કાર્યો આજે થઈ રહ્યા છે. ત્યારે વાણિજ્ય ક્ષેત્રનો પણ વિકાસ થતો જોવા મળે છે. જે ધંધાકીય ક્ષેત્રો ખૂબ જ મહત્વનું કાર્ય કરી રહ્યું છે. જેમ જેમ વાણિજ્યનો વિકાસ થતો જાય છે તેમ તેમ તેનો વ્યાપ પણ વધતો જાય છે. હવે સેક્રેટરી શબ્દો એ વિશાળ અર્થમાં વપરાય છે કે વર્તમાન સમયમાં નેતાઓ, અભિનેતાઓ, પ્રધાનો, બિઝનેસમેન, સેક્રેટરી વગેરે એ સેક્રેટરી રાખે છે. સમાજમાં વિવિધ પ્રવૃત્તિઓ કરતા સરકારી મંડળી, મજૂર સંઘ, ક્રિકેટ બોર્ડ, વેપારી મંડળ અને સરકારી નિગમો, સરકારી ખાતાઓ વગેરે એમાં સેક્રેટરીનું સ્થાન ખૂબ જ મહત્વનું અને અનિવાર્ય બન્યું છે. જે સેક્રેટરી છે, સેક્રેટરી કેવા પ્રકારના કાર્યો કરે છે? તો સેક્રેટરી એ કરારો કરે છે, દફતર સંભાળે છે, રેકોર્ડો રાખે છે અને પ્લસ જે દસ્તાવેજો છે દસ્તાવેજો એ બનાવે છે. આ બધા જ કાર્યો એ સેક્રેટરી એ ખૂબ જ સામાન્ય અને સરળ બનાવી દે છે કે જેથી અહીં કંપનીઓ છે કે પછી મોટા મોટા જે નિગમો છે, સરકારી ખાતાઓ છે, એમાં સેક્રેટરીની નિમણૂક એ ફરજિયાત કરવામાં આવતી હોય છે. આ બધી સંસ્થાઓ એ કદાચ સેક્રેટરી વગર કામ કરી જ ન શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. આમ તો વડાપ્રધાનને હિન્દીમાં પ્રધાનમંત્રી જ કહેવામાં આવે છે અને રાજ્યોના શાસનને મંત્રીમંડળ કહેવામાં આવે છે. ઉપરની વિગતો પરથી સેક્રેટરીના પ્રકારો આગળ દર્શાવ્યા મુજબ થઈ શકે છે. ચલો વિદ્યાર્થીઓ, આપણે અત્યારે પ્રકારોની સમજૂતી મેળવીએ. હવે પ્રકારો આપણને અહીંયા કેટલા આપવામાં આવ્યા છે? તો મુખ્ય પ્રકારો આપવામાં આવ્યા છે 6. પ્રથમ પ્રકાર છે ખાનગી સેક્રેટરી. બીજો પ્રકાર છે રાજકીય સેક્રેટરી. ત્રીજો છે કંપની સેક્રેટરી. ચોથો પોઈન્ટ આવે છે રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી. પાંચમો પોઈન્ટ છે વિભાગીય સેક્રેટરી અને છઠ્ઠો પોઈન્ટ છે મંડળનો સેક્રેટરી. હવે કંપની સેક્રેટરીના 2 પ્રકારો છે. એમાં એક છે સામાન્ય સેક્રેટરી અને બીજો છે વહીવટી સેક્રેટરી. હવે બીજી બાબતે જોઈએ તો મંડળના સેક્રેટરીના 6 પ્રકારો આપણને જોવા મળે છે. તો એમાં પહેલો પોઈન્ટ આવે છે વિદ્યાર્થી મંડળનો સેક્રેટરી, ક્લબનો સેક્રેટરી, શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી, મજૂર સંઘના સેક્રેટરી,
વેપારી મંડળના સેક્રેટરી અને છેલ્લો આવે છે સહકારી મંડળીનો સેક્રેટરી. આમ આપણને સેક્રેટરીના જે પ્રકારો છે પ્રકારો વિશે આપણને માહિતી મળે છે. સેક્રેટરીના જે પ્રકારો છે એ પ્રકારોમાં વિસ્તૃત પૂર્વક માહિતી મેળવીશું. હવે પ્રથમ પોઈન્ટ આપણને આપવામાં આવ્યો છે કે ખાનગી સેક્રેટરી. પ્રથમ પોઈન્ટ આપણે જોઈએ તો ખાનગી સેક્રેટરી એ કોણ રાખી શકે છે અને ખાનગી સેક્રેટરીના કાર્યો શું હોય છે અને કેવા કેવા પ્રકારના કાર્યો એ કરી શકે છે, સેક્રેટરીને શું કહેવામાં આવે છે, એ બાબત વિશે આપણે અભ્યાસ કરીશું. તો ખાનગી સેક્રેટરીને ઘણીવાર પીએ તરીકે ઓળખવામાં આવે છે. કયું નામ આપવામાં આવ્યું છે? પીએ. તો પીએ મતલબ કે પર્સનલ આસિસ્ટન્ટ. તો કેટલીક વખત એને અંગત સચિવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઘણી વખત એ રહસ્ય સચિવ તરીકે પણ ઓળખાય છે. જો સેક્રેટરી એ કેમ અંગત સચિવ છે, કેમ રહસ્ય સચિવ ગણવામાં આવે છે? તો જે સેક્રેટરી છે, સેક્રેટરી એ કંપનીની કોઈ પણ અંગત માહિતી હોય એ અન્ય વ્યક્તિને જાણ કરતી નથી અને એનું રહસ્ય છે ગુપ્તમય રાખી શકે છે. એટલે એમને અંગત સચિવ અથવા તો રહસ્યમય સચિવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સેક્રેટરી એ સચિવ પોતાના જે ઉપરી વતી એ ટેલિફોનના જવાબો આપે છે, પત્ર વ્યવહારો કરે છે. તદુપરાંત જે એમના કાર્ય છે એ કાર્યમાં દૈનિક કામગીરી, મુલાકાત કે પછી કાર્યક્રમો ગોઠવે, જે કાર્યક્રમો નક્કી થયેલા હોય તેની સમયસર યાદ અપાવવાનું કાર્ય કરે છે. હવે જે સેક્રેટરી તરીકે કયા કયા વ્યક્તિઓ રાખી શકે છે, કોના માટે સેક્રેટરી વધુ ઉપયોગી છે? તો વર્તમાન સમયમાં ફિલ્મ કલાકારો છે, ઉદ્યોગપતિઓ છે, મુખ્ય વહીવટકર્તાઓ છે, ઉચ્ચ અધિકારીઓ છે, ત્યારબાદ જે રાજકીય નેતાઓ છે, વાણિજ્ય ક્ષેત્રના જે આગવા કાર્ય કરતા જે વ્યક્તિઓ છે એ પ્રાઇવેટ સેક્રેટરી રાખી શકે છે. અને સાથે સાથે એ બાબત પણ જોઈએ કે આજના આધુનિક સમયમાં ઘણા લોકો કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યા છે અને પોતાના કાર્યમાં એ વધુ આગળ વધવા માટે પણ પર્સનલ આસિસ્ટન્ટ રાખી શકે છે. જેમ કે ડૉક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટર વગેરે સેક્રેટરીની નિમણૂક કરે છે. નિમણૂક કરતી વખતે કેવા સેક્રેટરીની નિમણૂક કરવી જોઈએ, સેક્રેટરી કેવા પ્રકારનો પસંદગી કરવો જોઈએ? તો અહીં આપણને 3 બાબતો દર્શાવવામાં આવી છે. તો એ જોઈએ તો પ્રથમ એ સેક્રેટરી વિશ્વાસુ હોવો જોઈએ, પ્રામાણિક હોવો જોઈએ અને નિષ્ઠાવાન વ્યક્તિ હોવો જોઈએ. તો એમની પસંદગી એ યોગ્ય ગણવામાં આવે છે. હવે પોઈન્ટ નંબર 2 જોઈએ તો રાજકીય સેક્રેટરી. પશ્ચિમના દેશોમાં જ્યાં રાષ્ટ્ર પ્રમુખને લોકો દ્વારા ચૂંટી કાઢવામાં આવે છે, જેમ કે વિદેશોમાં જોઈએ તો પશ્ચિમના દેશો છે એમાં જેમ આપણા ભારત દેશમાં મુખ્યમંત્રીની ચૂંટણી થાય છે અને લોકો દ્વારા મતદાન કરી એમને ચૂંટવામાં આવે છે, એ જ પ્રમાણે રાષ્ટ્ર પ્રમુખ હોય એમને લોકો દ્વારા ચૂંટી કાઢવામાં આવે છે. અને ત્યારબાદ ત્યાંના આ ચૂંટાયેલા જે પ્રમુખ છે એ વિવિધ ખાતાઓનું ધ્યાન રાખવા આ ખાતાવાર વ્યક્તિઓની નિમણૂક કરે છે કે કેવા કેવા પ્રકારના ખાતા, જેમ કે એસટી નિગમ હોય, આરોગ્ય ખાતું હોય, રેલવે ખાતું હોય, હવાઈ મથકનું ખાતું હોય વગેરે જેવા ખાતાઓ છે. એ ખાતાઓ માટે ત્યાં ખાતાવાર વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે, જે ખાતાના સેક્રેટરી તરીકે ઓળખવામાં આવતા હોય છે. જ્યારે ભારતની વાત કરીએ તો ભારતમાં પણ જે તે ખાતાના મંત્રીઓ હોય છે, જે મુખ્યમંત્રી દ્વારા કે પછી વડાપ્રધાન દ્વારા એ મંત્રીઓ નક્કી કરવામાં આવતા હોય છે. તો
એ પ્રમાણે એ રાજકીય સેક્રેટરીની નિમણૂક કરવામાં આવતી હોય છે. હવે પોઈન્ટ નંબર 3 જોઈએ તો કંપની સેક્રેટરી. અગત્યનો પ્રશ્ન છે, નોંધ કરજો. કંપની નવા જે કંપની ધારા 2013 મુજબ જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી એ 5 કરોડ કે તેથી વધુ હોય તો તેમાં સેક્રેટરીની નિમણૂક એ ફરજિયાત બનાવવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓ આપણે જોઈએ તો જ્યારે ભારતનું ઔદ્યોગિક ક્રાંતિ થઈ 1956ની વાત કરીએ તો 1956માં જે જૂના કાયદાઓ હતા એમાં આવા પ્રકારની બાબતો આપણને ઓછા પ્રમાણમાં જોવા મળતી, પરંતુ અહીં જે 2013ના જે સુધારેલા કાયદાઓ છે એ કાયદાઓને ધ્યાનમાં રાખતા જે કંપનીની જે ભરપાઈ થયેલી મૂડી, હવે ભરપાઈ થયેલી મૂડી એ શું છે? તો ભરપાઈ થયેલી મૂડી મતલબ કે એની સમજૂતી મેળવીએ તો જ્યારે કંપનીની સ્થાપનાની વાત આવે છે એ વખતે કંપનીને મૂડીની ઘણી જરૂરિયાત પડે છે. એ ઓછા નાણાંએ કંપની એ સ્થાપી શકતા નથી, એટલે કંપનીએ શેર બહાર પાડવા પડે છે, અને શેર બહાર પાડે છે એટલે કે જાહેર જનતા એને ખરીદવા માટેનો પ્રયાસ કરે છે. હવે જાહેર જનતા એ શેર ખરીદે છે તો જાહેર જનતા માટે નિયમો બનાવવામાં આવેલા હોય છે, કાયદાઓ ઘડવામાં આવેલા હોય છે. એમાં એ બાબત દર્શાવેલી હોય છે કે પ્રથમ હપ્તો, બીજો હપ્તો, ત્રીજો હપ્તો અને ચોથો હપ્તો, આમ 4 હપ્તાઓમાં એનું વિભાજન કરવામાં આવે છે. એમાં કંપની પ્રથમ જ્યારે કંપનીને જરૂરિયાત મુજબ એ 90% જેટલી રકમ પ્રાપ્ત કરે છે તો એમાં જે વ્યક્તિઓ શેર ખરીદે છે એમણે પ્રથમ 5% જેટલી રકમ એમણે હપ્તા સ્વરૂપે કંપનીને આપવી પડે છે. તો એવા 4 હપ્તાઓ છે સંપૂર્ણ ભરપાઈ થઈ જાય છે, એને આપણે કહીએ છીએ કંપનીની ભરપાઈ થયેલી શેર મૂડી. એ શેર મૂડી એ 5 કરોડ કે તેથી વધુ હોય તેમાં સેક્રેટરીની નિમણૂક ફરજિયાત હોય છે. હવે 5 કરોડથી ઓછા પ્રમાણમાં જો કંપનીની મૂડી હોય તો એમાં સેક્રેટરીની નિમણૂક ન કરશે તો પણ એ ચલાવી લેવામાં આવતી હોય છે. પરંતુ અહીં આપણે જોઈએ કે 5 કરોડ કે તેથી વધુ મૂડી હોય તો અહીં સેક્રેટરીની નિમણૂક ફરજિયાત બનાવવામાં આવી છે, અને કંપની ધારા 2013ની જે જોગવાઈઓ છે એ અનુસાર એને ફરજિયાત નિમણૂક કરવી પડે છે. કંપનીમાં સેક્રેટરીનું સ્થાન અગત્યનું છે. હવે કંપનીમાં જે સંચાલકો છે સંચાલકો દ્વારા સેક્રેટરીની નિમણૂક કરવામાં આવેલી હોય છે. અહીં આપણે એ બાબત જોઈએ કે સેક્રેટરી છે પોતાનું કાર્ય એ પોતાની રીતે કરી શકતો નથી, પરંતુ એમનું જે સ્થાન છે એ અગત્યનું છે, મહત્વનું છે, અને ત્યાં એનું કાર્ય એ સફળ બનાવવા માટે કાર્ય કરે છે. કારણ કે કંપની ધારા મુજબ કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. હવે આ જે કૃત્રિમ વ્યક્તિત્વ એ શું છે? તો આ કૃત્રિમ વ્યક્તિત્વ એ છે કે કંપની એ કાયદાઓ દ્વારા સ્થપાયેલી હોવાથી એ જીવંત નથી, પરંતુ વ્યક્તિ સમાન કાર્ય કરે છે, અને એ કંપની એ કાયદાઓ દ્વારા સ્થપાયેલી છે, કાયદાઓ દ્વારા બનાવવામાં આવી છે કે જેથી એને કૃત્રિમ વ્યક્તિત્વ ધારણ કરેલ છે એમ કહેવામાં આવે છે. હવે એક વખત એની સ્થાપના થઈ ગયા પછી જો એમણે એ કંપનીને બંધ કરવી હોય તો એ કાયદા દ્વારા જ એને ફડચામાં લઈ જવી પડે છે. એટલે અહીં એક કૃત્રિમ વ્યક્તિત્વ ધારણ કરેલી છે એમ કહેવામાં આવે છે. કંપની અને તેના સંચાલકો. હવે અહીં 2 શબ્દો આપણને જોવા મળે છે કે કંપની એક અને તેના માલિકો. હવે આ માલિકો કોણ? તો કંપનીની સ્થાપના કરનાર એ જ માલિક ને? તો નહીં. કંપનીના સ્થાપકો છે એ શેરધારકો છે, એ બંને જુદા છે. હવે કંપની અલગ છે અને કંપનીના માલિકો અલગ છે. હવે વિદ્યાર્થીઓ આપણે એ બાબત જોઈએ કે કંપની કોણ છે? તો કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ ધારણ કરેલી એક કંપની છે. એમાં કોઈ સજીવ બાબતો આવી શકતી નથી. જ્યારે માલિકો એ શું છે? તો માલિકો એ સામાન્ય વ્યક્તિઓ છે જેમણે શેર ખરીદ્યા છે. એ વ્યક્તિઓ કંપનીના
માલિક તરીકે ગણવામાં આવે છે, જેને આપણે આપણી એસપી ભાષામાં શેર હોલ્ડરો તરીકે એને ગણવામાં આવે છે. કંપનીનું સંચાલન કરવા સંચાલક મંડળ હોય છે. હવે આપણે અહીં કંપનીની સ્થાપના કરી દીધી, ત્યારબાદ જે શેર હોલ્ડરો છે એ શેર હોલ્ડરો પણ શેર ખરીદવા માટે આમંત્રણ આપી દીધા છે. હવે અહીં કંપનીનું સંચાલનની વાત આવે છે કે કંપની સ્થપાઈ ગયા બાદ કંપનીનું સંચાલન કરવું એ જરૂરી છે. તો એના માટે સંચાલક મંડળની નિમણૂક કરવામાં આવે છે. એ સંચાલક મંડળ કોણ છે? તો શેર ધારકોમાંથી જ બનાવેલા જે અન્ય વ્યક્તિઓના માટે, એટલે કે જેટલા શેર હોલ્ડરો છે એમના વતી કાર્ય કરનાર જે સંચાલક મંડળ છે. બધા જ સભ્યો એ બધા જ નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈઓથી પરિચિત હોતા નથી. એટલે કે જે કાયદાઓ છે, જોગવાઈઓ છે એનાથી પરિચિત નથી હોતા. પ્લસ એ બીજી બાબત પણ આપણને દર્શાવી છે કે સ્થાનિક હોતા નથી. હવે આપણે એ બાબત જોઈએ કે રાજ્યની વાત કરીએ તો આપણા રાજ્યમાં, દાખલા તરીકે ગુજરાત રાજ્યમાં કંપનીની સ્થાપના કરી હોય તો ગુજરાત રાજ્યના ગમે એ વ્યક્તિ શેર ખરીદી કરી શકે છે. અથવા તો બીજી બાબત જોઈએ તો ભારતની વાત કરીએ તો, દેશની વાત કરીએ તો દેશમાં અન્ય રાજ્યો છે એમાંથી જે શેર ધારકો છે શેર એ ખરીદી કરી શકે છે. પરંતુ અહીં ત્રીજી બાબત આપણે જોઈએ તો ત્રીજી બાબતમાં એ આવશે કે જો કંપની આંતરરાષ્ટ્રીય સ્તરે એનું કાર્ય કરતી હોય તો એમાં ભારત સિવાયના અન્ય દેશોના રોકાણકારો પણ કંપનીમાં રોકાણ કરી શકે છે. જેથી અહીં એ બાબત દર્શાવવામાં આવી છે કે કંપનીના જે નીતિ નિયમો છે, કંપની ધારાની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓથી દરેક જે શેર ધારકો છે એ દરેક શેર ધારકો એ પરિચિત હોતા નથી. એ એક જ સ્થળ પર, એક જ સ્થાન પર હોતા નથી. તેથી કંપનીનો જે વહીવટ છે, વહીવટ નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈઓ અનુસાર કાર્ય ક્ષેત્રને કાર્યક્ષમ રીતે આગળ લઈ જવા માટે અને કાર્યક્ષમ અધિકારીઓની નિમણૂક એમાં જરૂરી બને છે, જે કંપનીનો સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. હવે કાર્યક્ષમ અધિકારી એ કોણ થયો? તો કંપનીનો સેક્રેટરી થયો. આમ કંપની સેક્રેટરીની નિમણૂક એ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. હવે જે કંપનીનો જે સેક્રેટરી છે, સેક્રેટરીની નિમણૂક એ કંપનીના જેટલા શેર ધારકોએ શેર ખરીદ્યા છે અને શેર ધારકો દ્વારા, શેર ધારકો વતી જે વ્યક્તિઓની એ મતાધિકાર દ્વારા ચૂંટવામાં આવ્યા છે અને એ ચૂંટાયેલા જે વ્યક્તિઓ છે, વ્યક્તિઓ એ સંચાલક તરીકે કાર્ય કરી રહ્યા છે. તો એવા વ્યક્તિઓ એ સેક્રેટરીની નિમણૂક કરતા હોય છે. તે કંપનીનો કર્મચારી હોય છે. એટલે કે સેક્રેટરી કોણ હોય છે? તો કંપનીનો કર્મચારી જ હોય છે. સંચાલક મંડળ જે આદેશ આપે, હવે સેક્રેટરીની વાત આવે છે કે સેક્રેટરીને જે સંચાલક મંડળ છે એ સંચાલક મંડળ દ્વારા જે આદેશ આપવામાં આવતો હોય અને એને ફક્ત એનો અમલ જ કરવાનો રહે છે. પોતે સ્વયંભૂ રીતે એ કોઈ જ સત્તા એમના હાથમાં આપવામાં આવતી નથી. એટલે કે કંપની વતી એ લોન લઈ શકતો નથી, કોઈ પણ દેવું કરી શકતો નથી, સભા બોલાવી શકતો નથી, વગેરે જેવી કોઈ પણ પ્રકારનું કાર્ય એ કરી શકતો નથી. પરંતુ સંચાલક મંડળ તરફથી જે અવારનવાર જે આપવામાં આવેલી જે સત્તાઓ છે, એટલે કે એમને જે સત્તાઓ આપવામાં આવી છે એ સત્તાનો ઉપયોગ એ કંપની ધારાની જોગવાઈઓ એમાં દર્શાવી છે એ અનુસાર એનું એ કાર્ય કરી શકે છે. આમ સેક્રેટરી એ સંચાલક મંડળના અંકુશ હેઠળ, એટલે કે એમના હાથ નીચે રહી અને સંચાલક મંડળ આપેલી જે સત્તાઓ છે એ સત્તાઓને આધારે એ સેક્રેટરી 2 પ્રકારના કાર્યો કરે છે. હવે 2 પ્રકારના કાર્ય એ કયા છે? તો એક સામાન્ય સેક્રેટરીના કાર્યો અને બીજો છે વહીવટી સેક્રેટરીના કાર્યો.
સામાન્ય સેક્રેટરીના કાર્યો. હવે આપણે એ બાબતને જોઈએ કે સંચાલક મંડળ જે સૂચના આપે તે મુજબ રોજબરોજના સેક્રેટરીના કાર્યો અહીં નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે. હવે આપણે પ્રથમ પોઈન્ટ જોઈએ તો પહેલો પોઈન્ટ આપણને આપવામાં આવ્યો છે કે કંપની વતી પત્ર વ્યવહાર કરે છે. વ્યાખ્યામાં એ બાબત શીખી ગયા છે કે સેક્રેટરી એ પત્ર વ્યવહાર કરે છે. કોના વતી? તો સંચાલક મંડળ વતી. આ બાબત આપણે અગાઉ શીખી ગયા છે. ત્યાર પછી આવે છે પોઈન્ટ નંબર 2, સંચાલકોના આદેશ અનુસાર શેર ડિબેન્ચર બહાર પાડે છે. હવે આ શેર શું છે ને ડિબેન્ચર શું છે? તો કોમન ભાષામાં વિદ્યાર્થીઓ આપણે એની ડિટેલથી વાત હવે કરતા નથી. શેર એ શું છે? તો કંપનીનું એક દેવું છે. અને ડિબેન્ચર શું છે? તો ડિબેન્ચર પણ કંપનીનું એક દેવું ગણવામાં આવે છે. એટલે એ બાબત કોમન આપણે જોઈએ છે. હવે ત્રીજો પોઈન્ટ આપણને જોઈએ તો ત્રીજો પોઈન્ટ આપણને એ દર્શાવે છે કે શેર વહેંચણી. આ શું હશે? શેર જપ્તી. એ શું હશે? અને ત્રીજી બાબત આવે છે શેર ફેરબદલી વગેરે જેવા કાર્ય કરે છે. હવે શેર વિશે જાણતા જ નથી તો આ શેર શું હશે? હવે શેર શું છે એ આપણે જોઈ લઈએ. તો શેર એ છે કે કંપનીને જ્યારે મૂડીની જરૂરિયાત પડે છે, એટલે કે કંપની જ્યારે સ્થાપના કરવાની હોય છે ત્યારે કંપનીને ઘણા મોટા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત પડે છે. ત્યારે કંપની પાસે મૂડી હોતી નથી. ત્યારે એમાં જે શેરધારકો છે એ શેરધારકો માટે અહીં એ બાબત દર્શાવવામાં આવે છે કે કંપનીને જ્યારે નાણાંની જરૂરિયાત પડે છે ત્યારે કંપની શેર બહાર પાડે છે અને સામાન્ય પ્રજાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે. અને જે રોકાણકારો છે, નાણાંના રોકાણ કરવા ઈચ્છતા હોય અથવા તો કંપનીના માલિક બનવા ઈચ્છતા હોય એવા વ્યક્તિઓ શેર ખરીદે છે. અને એ શેર ખરીદે છે પછી શું કરે છે? તો એ કંપનીના માલિકો બને છે અથવા તો કંપનીના ભાગીદાર બને છે. તો અહીં આપણને એ બાબત દર્શાવવામાં આવી છે કે શેર વહેંચણી. હવે અહીં આપણે મુખ્ય પોઈન્ટ પર આવીએ કે શેર વહેંચણી. પહેલો પોઈન્ટ આપણે જોઈએ તો શેર વહેંચણી એ શું છે? તો શેર વહેંચણી એ છે કે જાહેર પ્રજા તરફથી મળેલ શેર છે એની અરજીઓની ફાળવણી એ કંપની દ્વારા કરવામાં આવે છે. અને એ અરજદારના જે ડિમેન્ડ ખાતા હોય છે, ડિમેન્ડ ખાતામાં શેરની જે રકમ છે એ જમા કરવામાં આવે છે. એને શેર વહેંચણી કહેવામાં આવે છે. ત્યાર પછી બીજી બાબત આવે છે કે જપ્તી. હવે શેર જપ્તીની વાત કરીએ તો પ્રથમ તો આપણે શેર વહેંચણી વિશે થોડીક ડિટેલથી માહિતી જોઈએ. તો એમાં જ્યારે કંપની શેર વહેંચણી કરે છે એ વખતે શેર ધારકોએ 4 પ્રકારના હપ્તા ભરપાઈ કરવાના રહે છે. હવે પ્રથમ હપ્તો, બીજો હપ્તો, ત્રીજો હપ્તો અને ચોથો હપ્તો. એક ઉદાહરણ લઈ લઈએ તો એક ઉદાહરણમાં આપણે દાખલા તરીકે કંપની 100 રૂપિયાના શેર વહેંચણી કરે છે તો એમાં પ્રથમ હપ્તો એ 25 રૂપિયાનો ગોઠવે છે અને બીજો હપ્તો 25નો ગોઠવે છે. એટલે 2 હપ્તામાં કેટલા રૂપિયા મળ્યા છે? તો 50 રૂપિયા. હજી 50 રૂપિયા બાકી છે. હવે એ 50 રૂપિયા બાકી છે એ કંપની એ પ્રથમ શેરધારકોને એની જાણ કરે છે. નોટિસ દ્વારા જાણ કરે છે કે ત્રીજો હપ્તો ભરપાઈ કરવાનો રહેશે અને ચોથો હપ્તો પણ ભરપાઈ કરવાનો રહેશે. પરંતુ શેરધારકો એના માટે કોઈ જવાબદારી લેતા નથી. ત્યાર પછી જે કંપની છે એ કંપની એના વિશેની સ્મૃતિપત્રો લખે છે, એટલે કે યાદ અપાવતો પત્રો લખે છે. તેમ છતાં શેરધારકો એના હપ્તા ભરપાઈ કરતા નથી. ત્યાર પછી એ ચેતવણી પત્ર મોકલાવે છે, છતાં પણ એ કાર્ય કરતા નથી. તો અંતિમ ચેતવણી પત્ર મોકલાવે છે. તેમ છતાં પણ શેરધારકો કોઈ પણ પ્રકારના પ્રત્યુત્તર આપી શકતા નથી. ત્યારે કંપની એ શિક્ષાત્મક પગલું ભરે છે, જેમ કે શેર જપ્તી. હવે દાખલા તરીકે એક બાબત કહીએ કે આપણે ક્લાસમાં આવીએ છીએ અને કોઈ લેસન કે કોઈ પ્રશ્ન તમને લખવા દીધો હોય અને એ લખતા નથી, ત્યારે શિક્ષક તમને શું કરે છે? શિક્ષા કરે છે ને? 2 વાર લખવા દે છે ને? હા.
તો 2 વાર લખવા દે છે. એ જ પ્રમાણે અહીં લખવા દેતા નથી કંપની, પરંતુ જે 2 હપ્તા ભરપાઈ કર્યા છે, એટલે કે કંપનીના જે શેર ધારકો છે એમણે પ્રથમ હપ્તામાં 25 રૂપિયા અને બીજા હપ્તામાં 25 રૂપિયા ભરપાઈ કરેલ છે. તો અહીં 50 રૂપિયા શેર ધારકોએ જમા કરાવ્યા છે. એ હપ્તા એ જપ્ત કરી લે છે, એને શેર જપ્તી કહેવામાં આવે છે. હવે શેર ફેરબદલી. હવે શેર ફેરબદલી 2 પ્રકારની હોય છે, એક સ્વૈચ્છિક રીતે ફેરબદલી અને એક ફરજિયાત ફેરબદલી. હવે અહીં સ્વૈચ્છિક રીતે ફેરબદલી એ શું છે? તો હવે જે શેર ધારકો શેર ધારણ કરે છે, જેણે શેર ખરીદ્યા છે, એ શેર ધારક એ બીજા અન્ય વ્યક્તિને પોતાના શેર વેચી દેવા માંગે છે, એમના તરફેણમાં જતા કરવા માંગે છે. એટલે કે કંપનીની જે જવાબદારીઓ છે એ જવાબદારીમાંથી મુક્ત થવા ઈચ્છે છે. ત્યારે એ વ્યક્તિ શેર ફેરબદલી કરવા માટે કંપનીના સેક્રેટરીને જાણ કરે છે. એટલે જેટલા શેર એણે બીજા અન્ય વ્યક્તિના તરફેણમાં જતા કરવા છે, તો એના માટેની પરવાનગી એ સેક્રેટરી પાસેથી મેળવે છે. જો એમને યોગ્ય હોય તો એમને એની પરવાનગી આપવામાં આવે છે, તો એ ફેરબદલી કરી શકે છે. જ્યારે ફરજિયાત અથવા તો કાયદાકીય હસ્તાંતરણ, એ 2 બાબત અહીં જોવા મળે છે કે ફરજિયાત સેક્રેટરી એ કેમ ફેરબદલી કરવા માટે હુકમ આપે છે. તો જ્યારે વ્યક્તિ નાદાર જાહેર થતો હોય, અસ્થિર મગજનો જાહેર થતો હોય, તો એવા સમયમાં કાયદાકીય રીતે શેરની ફેરબદલી કરવી એ ફરજિયાત બને છે. તો એ કાર્ય પણ સામાન્ય સેક્રેટરીનું કાર્ય ગણવામાં આવે છે. પોઈન્ટ નંબર 4, સભ્યોને સભા અંગે નોટિસ આપવી, એજન્ડા તૈયાર કરવા, સભા નોંધ રાખવી, મિનિટ તૈયાર કરી રાખવી વગેરે જેવું કાર્યો કરવામાં આવે છે. હવે સભ્યોને સભા અંગે નોટિસ મોકલાવી. હવે સામાન્ય સભા બોલાવી હોય તો સૌપ્રથમ એણે 14 દિવસ અગાઉ સભ્યો માટે નોટિસ તૈયાર કરી મોકલાવી દેવાની રહે છે. અને એજન્ડા તૈયાર કરવા. હવે એજન્ડા તૈયાર કરવાની વાત આવે છે, તો એ સામાન્ય સભામાં કેવા કેવા પ્રકારના કાર્ય હાથ ધરવામાં આવશે, તો એના માટે એ ક્રમશઃ રીતે એજન્ડા તૈયાર રાખે છે, કે જેથી એ સભામાં એ વિષય વિશેની જ ચર્ચા થઈ શકે, ખોટો સમય વેસ્ટ ન થાય, એટલે એ એજન્ડા તૈયાર રાખે છે. સભા નોંધ રાખવી. હવે સભા નોંધ રાખવી કે સભામાં કયા કયા પ્રકારના મુદ્દાઓ એમણે રાખેલ છે, તો એ અંગેની ચર્ચા વિચારણા યોગ્ય રીતે થાય છે કે નહીં, તો એ અંગેની સામાન્ય નોંધ લેવામાં આવતી હોય છે, એને સભા નોંધ કહેવામાં આવે છે. અને મિનિટ્સ તૈયાર કરવી કે કેટલા સમય સુધીમાં આ સભા રાખવામાં આવશે અને ક્યારે એની સમાપ્તિ થશે, એ અંગેની પણ નોંધ રાખવાની રહે છે. પોઈન્ટ નંબર 5, કંપની ધારા મુજબ જરૂરી પત્રકો એટલે કે દસ્તાવેજો તૈયાર કરવા. હવે કયા કયા દસ્તાવેજો આવશે? તો એમાં આવશે વિજ્ઞાપન આવેદન પત્ર પ્રથમ આવશે, ત્યારબાદ નિયમન પત્ર આવશે, ત્યારબાદ વિજ્ઞાપન પત્ર આવશે, અન્ય નિવેદનો આવશે વગેરે જેવી બાબતોનો સમાવેશ એમાં થાય છે. એ પાયાના દસ્તાવેજો ગણવામાં આવે છે. એટલે કંપની ધારા 2013ના જે કાયદાઓ છે એ મુજબ પત્રકો તૈયાર કરવાના રહે છે, દસ્તાવેજો તૈયાર કરવાના રહે છે. આવા જે દસ્તાવેજો છે એવા સાચવવા અને કંપની રજિસ્ટર સમક્ષ 30 દિવસ સુધીમાં એની નોંધણી કરાવી, એ કંપનીના સેક્રેટરીનું સામાન્ય કાર્ય ગણવામાં આવે છે. ત્યાર પછી 6થો પોઈન્ટ જોઈએ તો ડિવિડન્ડની વહેંચણી. હવે ડિવિડન્ડની વહેંચણી એ શું છે? તો ડિવિડન્ડ મતલબ સામાન્ય ભાષામાં નફો. હવે એ ડિવિડન્ડની વહેંચણી 2 રીતે થઈ શકે છે. એક તો અર્ધ વર્ષ એટલે કે 6 માસ દરમિયાન પણ ડિવિડન્ડની વહેંચણી થઈ શકે છે, અને બીજી ડિવિડન્ડ વહેંચણી છે એ વાર્ષિક ડિવિડન્ડ વહેંચણી એટલે કે વર્ષના અંતે પણ ડિવિડન્ડની વહેંચણી કરવામાં આવે છે. હવે અહીં આપણે ડિવિડન્ડની વાત કરીએ તો ડિવિડન્ડ પ્રથમ કોને પ્રાપ્ત થશે, એના પછી કોને મળશે, તો એની વાત કરીએ
તો અહીં ડિવિડન્ડ એ પ્રેફરન્સ શેર ધારકો છે. હવે આ પ્રેફરન્સ શેર ધારકો કોણ છે? તો અહીં તમને એની વાત જણાવી દઉં તો શેર ધારકો બે પ્રકારના હોય છે, એક ઇક્વિટી શેર ધારક અને બીજો પ્રેફરન્સ શેર ધારક. એમાં જે ઇક્વિટી શેર ધારક છે કંપનીનો સાચો માલિક છે, જ્યારે પ્રેફરન્સ શેર ધારક છે એ પ્રેફરન્સ શેર ધારક એ કંપનીને જ્યારે નાણાંની જરૂરિયાત પડે ત્યારે એ રોકાણ કરવા માટે કાર્ય કરતો હોય છે. એમની પાસે કોઈ જવાબદારી હોતી નથી, પરંતુ માત્ર એ રોકાણ માટે અને ડિવિડન્ડ માટે એનું કાર્ય કરી શકે છે. એટલે એ બાબત તમને ખ્યાલ આવી ગયો હશે. હવે ડિવિડન્ડની વહેંચણી એ બાબતને આપણે શીખી લઈએ તો સૌપ્રથમ જે પ્રેફરન્સ શેર ધારક છે એ પ્રેફરન્સ શેર ધારકને પ્રથમ ડિવિડન્ડ પ્રાપ્ત થતું હોય છે. પછી અન્ય કોઈ પણ પ્રકારનું રોકાણ કરવું હોય, જેમ કે કંપનીને અનામત ભંડોળની જરૂરિયાત હોય, તે અનામત ભંડોળ અલગ કાઢવામાં આવે છે. ત્યારબાદ કંપનીએ જે લોન લીધા હોય તો એના નાણાં એમણે ચૂકવણી કરવાના હોય છે, જે અન્ય કોઈ પણ દેવું હોય એની ચૂકવણી કરી દેવામાં આવે છે. ત્યારબાદ જો વધે તો અહીં એ બાબતનો સમાવેશ થયો છે કે જો વધે તો ઇક્વિટી શેર ધારકોને ડિવિડન્ડ પ્રાપ્ત થતું હોય છે. જો ડિવિડન્ડ ઇક્વિટી શેર ધારકો માટે ન વધે તો એને ડિવિડન્ડ પ્રાપ્ત થઈ શકતું નથી. કેમ? તો એ કંપનીનો માલિક છે, એ કંપનીના સાચા માલિકો છે. એમણે જ્યારે ઇક્વિટી શેર ખરીદ્યા છે એ વખતે જ એમની જવાબદારીનો ખ્યાલ એમને આપી દેવામાં આવે છે. એટલે ડિવિડન્ડની વહેંચણી એ પ્રમાણે થતી હોય છે. હવે બીજું કાર્ય જોઈએ તો વહીવટી સેક્રેટરી. હવે વહીવટી સેક્રેટરીમાં 5 પોઈન્ટ આપણને દર્શાવવામાં આવે છે કે કર્મચારીઓની પસંદગી અને નિમણૂક કરવી. હવે કર્મચારીઓની વાત કરીએ તો કોઈ પણ વિભાગ છે, નાણાકીય વિભાગ છે, તો એ નાણાકીય વિભાગમાં કેવા પ્રકારના કર્મચારીઓની નિમણૂક કરવી? તો એકાઉન્ટ અને સ્ટેટિસ્ટિકલ એવા જે વિષયો ધરાવતા અને એકાઉન્ટ જેવી બાબતો જાણતા, હિસાબ કિતાબ રાખી શકે એવા વ્યક્તિઓ છે, એમની નિમણૂક ત્યાં કરવી જરૂરી છે. ત્યારબાદ બીજો પોઈન્ટ આવે છે કે કંપની વતી વાટાઘાટો કરવા અને કરારો કરવા. હવે કંપની વતી વાટાઘાટ કરવા માટેની વાત આવે છે, કરારો કરવાની વાત આવે છે, તો એ સેક્રેટરી, એ વહીવટી સેક્રેટરી એનું કાર્ય સરળતાથી કરી શકે છે. ત્યાર પછી બીજી બાબત આવે છે તો હિસાબ પર દેખરેખ રાખવી. હવે રોજબરોજના કાર્યમાં હિસાબો પર દેખરેખી રાખવી એ સેક્રેટરીનું અગત્યનું અને મહત્વનું કાર્ય ગણવામાં આવે છે. કે જ્યારે પણ કોઈ પણ પ્રકારના કાર્ય થતા હોય તો એમાં હિસાબો પર દેખરેખ રાખવી એ ખૂબ જ વહીવટી અધિકારી માટે મહત્વનું ગણવામાં આવે છે. પોઈન્ટ નંબર 4, સંચાલક મંડળને કંપની નીતિ અને કાર્યક્રમો ઘડવા માટે ઉપયોગી સલાહ, સૂચનો અને માર્ગદર્શન આપવા. હવે સંચાલક મંડળ કાર્ય કરે છે, પરંતુ એ સંચાલક મંડળો છે એ કંપનીના જે નીતિ નિયમો છે કે પછી કાયદાઓ છે, જોગવાઈઓ છે કે કોઈ પણ પ્રકારના કાર્યક્રમો છે, તો એને કેવી રીતે પાર પાડવું એના માટે એ વહીવટી સેક્રેટરી છે એમની પાસેથી સલાહ, સૂચન અને માર્ગદર્શન મેળવે છે. અને એ માર્ગદર્શન અને સલાહ સૂચન માટે જ વહીવટી સેક્રેટરીની નિમણૂક કરવામાં આવતી હોય છે. એટલે એ સરળતાથી સલાહ, સૂચન અને માર્ગદર્શન આપી શકે છે. પોઈન્ટ નંબર 5, કંપનીના વિવિધ ખાતાઓ છે એના પર એ દેખરેખ રાખે છે. હવે આ વિવિધ ખાતાઓ કયા? તો વિવિધ ખાતાઓ છે નાણાકીય વિભાગ, ત્યારબાદ કર્મચારી વિભાગ, ત્યારબાદ ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ વગેરે જેવા વિભાગો છે એનો એમાં સમાવેશ કરવામાં આવે છે. અને એ દરેક પ્રકારના જે વિભાગો છે એના પર એ સરળતાથી એની દેખરેખી રાખી શકે એના માટે ત્યાં એમની યોગ્ય રીતે વ્યવસ્થા કરી શકે છે. આમ વહીવટી અધિકારી તરીકે સેક્રેટરી એ સંચાલકો અને કંપની વચ્ચે એક કડીરૂપ વ્યક્તિ ગણવામાં આવે છે અને એ સફળ વ્યક્તિ પણ ગણવામાં આવે છે.